हेलो वेलकम बैक नो वीडियो આપણે આવી ગયા है રાજકોટમાંથી ગુડ મોર્નિંગ થઈ ગયું અમારા શિવ ભાઈ ની જો અહીંયા વરસાદના નાઈ છે અમારા રાજકોટમાં વરસાદ કેટલો છે બહુ અત્યારે બાકાજી કી બોલાવે છે ને જો વરસાદ અમારા યજભાઈ જો બાકાજી કી અહીંયા ઘરમાં પણ નાતા નથી બાકાજી કી એમને બોલાવે ઘરે ઘરે કાં જી તું તો નાવા બાવા નથી કરું ચાલો હવે અમે તો નાતા જઈશી ઘરે આવજો જય શ્રી કૃષ્ણ બીજું કાઈ નહીં અમને રોકશો નહીં કા વરસાદ આવે નહીં રોકો તમે શરમાવો કા કે મારાથી શરમાવશો હે તો બોલો ખરા કાઈ ઓમ તો હમણાં બાકાજી કી બોલાવતા કેમેરા ચાલુ કરો બંધ થઈ ગયું મોટું બંધ થઈ ગયો શેઠ રામ રામ તો કરજો હાલો આવજો હવે અમારે ઘરે હો રોકાવા સીધી માંડવી કાઢવા જ આવવાનું છે હાલો આવજો બધાય અમે હે ને ચાલુ વરસાદે ભાગ્યા હે મિત્ર નાતા જવાનું છે ને અમે આવ્યું નાવાનું મન તો થઈ જ ગયું હતું આ દોરી હે ને હું નાખ્યો એમાં તો ગાય અમે હે ને વરસાદમાં હવે નીકળ્યા હે ઘરની બારા ચાલુ વરસાદે અમે હે ને હવે નીકળ્યા હે આમ જો અમારી ગાડી પણ એક નંબર હાલે ફૂલ વરસાદમાં અત્યારે ચાલુ વરસાદે બધા ગાડી લઈ નીકળે બધા રેનકોટ પહેર્યો છે અમે એક રેનકોટ વગરના નીકળ્યા છે અને વરસાદ એટલો આવે પૂરા ફૂલ અમે અડધા ભીંજાઈ ગયા છે હે હા સીટી જ જવા દે ફૂલ વરસાદ આવે ગાય તમે હે ને પાકો ચા પીવી તો હે અને અમે પાકા રોડ ઉપર નીકળ્યા કે અમે હે ને કે પેલા કપડા એવા ગાવાના હે કા ભાઈ કપડા એવા હે ને અમે ભીના કહી ગયા હે કે એ માટે નવા કપડા એક કરવાના હે આ ભીના કહી ગયા ને કાઢવાના નથી એમને પહેરી રાખવાના હે કાંઈ છે ને રવિવાર થઈ ગયો હે ને આપણે રાજકોટમાં રખડતામાં ત્યાં વરસાદ આવે ને રાજકોટમાં ફૂલ બાકા વીતી બોલાવે વરસાદની સવારને 8 વાગ્યાનો ચાલુ થઈ ગયો નદી ચાલુ છે અમારા ગામડામાં ફોન કર્યો તો ત્યાં વરસાદ બંધ થઈ ગયો હે અહીંયા ચાલુ થઈ ગયો હતો અહીંયા પૂરેપૂરો વરસાદ ચાલુ છે મિત્રો અહીંયા તમે માહોલ જુઓ તો કાંઈ થશે નહીં પૂરેપૂરો વરસાદ ચાલુ છે અહીંયા માણસો ઓછું દેખાય જો તમને અહીંયા ઓમ જાગ્યું તો અમારે કાવું જ છે પૂરેપૂર અહીંયા એ જાગ્યું તો કાવું જ દેવાનું છે કાં ભાઈ અમે તો ભીંજાઈ ગયા હવે મિત્રો આપણે થોડાક આગળ મળી જેમ જાય એમ અમે રસ્તા થોડાક ભૂલી ગયા અમે શહેર રસ્તા ઉપર કરી ગયા પછી આપણે મિત્રો મળી પાછા ઓકે તમે અહીંયા ફૂલ એટલે ઊભા રહી ગયા ભાઈના વરસાદ એટલો આવે છે અમારા જો વિરાજભાઈ ફૂલ ટાઈટમાં છે પીના થઈ ગયા છે એટલે ફૂલ ટાઈટ રહી છે મને તો ટાઈટ નથી થતી એટલે મિત્રો અમે ફૂલ એટલે ઊભા છે અને અહીંયા ગામનો એકલા આવે જો પાછળ હાલે હે ને પૂરા ફૂલ અમારે જો ટાઈટ થઈ ગયું છે જાના દે ચાલો અમે જો વરસાદના આવે વ્યૂમાં જઈ છીએ અમે જો કેવો વરસાદ આવે ને તમે ખાલી ચેક કરો ફૂલ વરસાદ આવે એટલો વરસાદ તો અમારે હે ને ગામડામાં નથી થતો જો કેટલો વરસાદ આવે ફૂલ એટલો ફૂલ વરસાદ છે અમારા રાજકોટમાં ભાઈ કાંઈ ઘટે નહીં અમારા વ્યૂ જુઓ કેટલે છે વરસાદમાં આજે નદી તો અમે હે ને ભક્તિનગર પહોંચી ગયા હે
હજી તો ભક્તિનગર છે ને હજી આગળ કેટલી જગ્યાએ ગઈ કાંઈ નક્કી નથી. આમાં રખડતા અમે વરસાદમાં નક્કી ન હોય અમારે ક્યાં જવાનું હોય. એટલે અમારા મિત્રો જોતા રહેજો. આમાં આગળ ક્યાં શું થાય કાંઈ નક્કી ન હોય. ઓલો કાલનો વિડીયો આવી ગયો છે, એ આજનો મૂકવાનો બાકી. એટલે મિત્રો વરસાદે ફૂલ છે, બાકાજીકી બોલાવે છે. અને અમારા વિરાજભાઈ જો ફૂલ ઠંડીમાં છે, કાઢી ફૂલ વાય છે, ઠંગરાઈ છે આખા. રેનકોટ લઈ લીધો જ તો હે ગમે થાય બાકાજીકી ગમે એવી બોલે તો રેનકોટ પહેરવાનો થતો નથી. રેનકોટ પહેરી આ ને ટાઈટ હોય છે, રેનકોટ પહેરે આ નહીં. એટલે આપણે જો રેનકોટ નથી પહેર્યો. હવે મિત્રો આમાં બહુ દેખાતું નથી મને. એટલે આપણે હવે બ્લોગ અત્યારે ઉતારીને પૂરું કરી પછી આગળ મિત્રો પાછા મળીશું. હજી વરસાદ ફૂલ બાકાજીકી બોલાવે છે, પછી મિત્રો પાછા મળીએ આગળ. ઓકે હવે અમે ને રાજકોટથી નીકળી ગયા હોય. ચશ્મા પહેરી લઉં. અત્યારે જો અમે ને હાઈવે રોડ ઉપર હોય, સીધા ઘર ભેગા થઈ ગયા હોય. અને કપડાં બપડા અમે કાંઈ લીધા નહીં. અમને ભાવ થોડોક એને મૂંઘો લાગ્યો. અને જે કપડાં જોતા હતા ને એ મેચિંગ કપડાં મહિલાની. એટલે અમે સીધા ઘર ભેગા થઈ ગયા. ને અમે જો ખટારા વાહે હાલી હતી. हार जुओ नाम है तो कहाँ से नाम हुआ. यहाँ पे बारिश हो रही थी. हमने बारिश के आकर निराश से टाइम आले है. यहाँ वरसाद છે નહીં. રાજકોટ અંદર ફૂલ વરસાદ ચાલુ છે. અને રાજકોટની બાયણે હાવ વરસાદ નથી. સુનસાન એરિયો છે અહીંયા તો વરસાદનું ટીપું નથી, પણ રોડ ભીના થઈ ગયા છે. તમારા કાંઈ કેવું માગે? હવે ખટારો આગળ નથી જવા દેતો અમને. અમે એને આગળ જતા નથી. આમાં રાજકોટ હાઈવે નથી ચડ્યા હોય. એટલે હાપર બાજુ પહોંચવા આવ્યા છે. એ તો પુલે અમે પહોંચાય. ઠંડી લાગતી હતી. અત્યારે મને ઠંડી ઉડી ગઈ છે. આ ભાઈને ઘડીક ઉડી ગઈ. મેં હમણાં ડ્રાઇવિંગ કર્યું હતું રાજકોટ અંદરથી. ભાઈને કાઢી છે. હવે ઘડીક આ ભાઈને ડ્રાઇવિંગ લઈ દીધું છે. હવે એ ડ્રાઇવિંગ થોડીક કહી છે, પછી અડધેથી પાછું શું કરે. એટલે વિડીયો આવતામાં થોડી વાર લાગશે. એટલે મિત્રો હવે આપણે આગળ જાય પછી પાછા મળી. અત્યારે પવન એકલો લાગે છે. આમાં હોય તમારો આવતો કાંઈ નક્કી નથી. અને મિત્રો પાછા મળી. ઓકે બાય. અમે હે ને હવે ગોંડલ પહોંચી ગયા. અને યોગી દ્વારનો જો અહીંયા ગેટ આવી ગયો છે. યોગી દ્વાર કે પેલા ગેટ જોઈ લો કેવડો મોટો છે. અને અમે જો હવે પુલ નીચે જવાના હોય. પાણી કેટલું છે કાંઈ નક્કી નહીં. અને અમારા ગોંડલમાં હજી વરસાદ પડતો નથી. રાજકોટમાં તો ફૂલ બાકાજીકી બોલાવી દીધી છે. હજી હવે ગોંડલ અમે એન્ટર થઈ. એ ચિત્રાવાળા જો આમાં બોર્ડરમાં નંબર માર્યા છે. તમને કોઈને આવડતા ને તો લખી લેજો. જો અંધારામાં ઘરી જાઓ કેમ હોરન વાગ્યું. આમ જ વરસાદ ગાજે. અને અમારે જો ફૂલ બાકાજીકી અહીંયા બોલી તો ગઈ છે. અમે આવ્યા ને ત્યાં વરસાદ વહી ગયો. ખરેખર
અમારા ભગવાન સાથે કે અમે ભગવાન સાથે કાંઈ ખબર નથી પડતી. ગોંડલ પહોંચતા જ વરસાદ વયો ગયો. હલા હવે ફોન ભેગું છે કાંઈ નક્કી નથી. જો કેટલો વરસાદ આવેલો. ભીનો રોડ દેખાય છે, દેખાય જ બધાને. આખું તો બધાને દીધી છે. મારા ચશ્મા પહેરેલા છે તો મને દેખાય છે. એટલે આગળ આગળ નદી જોયા એમાં અક્ષર મંદિરે આદુ આવે છે અહીંથી દ્વારની અંદરથી. હજી એટલે આપણે અક્ષર મંદિર જો અહીંયા પહોંચવા આવ્યા છે નદી ધીમે ધીમે. હજી પાછળનો ભાગ જોઈ લો, ગાડીઓ આવક જાવક છે, પાછળ આવક જાવક હાલે છે. હજી અમારે અક્ષર મંદિર થોડુંક સેતું છે એટલે ધીમે ધીમે ગાડી આંકી છે. આમાં રોડમાં બહુ ફાસ્ટ ન કાંઈ, બ્રેક માર્યા ભેગા જ લહરી જાય. મારોના ચશ્મા થોડાક આમ ઉપર કરી લે એટલે થોડુંક આમ લાગે છે મસ્તનું. જોઈ લો અમારે જ્યાં અક્ષર મંદિર આવી ગયું અને ફોટો આવ્યા છે જ્યાં અક્ષર મંદિર આવી ગયું સામે દેખાય છે. જૂના જમાનાનું અક્ષર મંદિર છે. હવે કેવા જમાનાનું હોય તો અમને નથી ખબર. ગોડિયામાં જો આવી રીતે દેખાય છે બધું. જોઈ લો બાઇકથી ને તમે ખાલી બાઇકથી જ નજારો જોઈ લો. અમે બાઇકથી જ દેખાઈશું, અંદર તો અમે નથી જવાના. અત્યારે અક્ષર મંદિરમાં કોઈ દેખાતું નથી. બાઇકથી જ નજારો જોઈ લઈ. અક્ષર મંદિરનો ગેટ છે, કેવડો મોટો છે જોઈ લો. અક્ષર દ્વારો હટેની ગોંડલમાં. તમે નદી આગળ આગળ આમ રખડતા જઈશી. હવે ગોંડલમાં કપડાની દુકાન ગોતી. હવે કઈ દુકાન ગોતી કાંઈ નક્કી નહીં. ગોતશું તો બતાવીશું ને અમે સીધા હે ને ઘર પેટા થવાના હોય ગોંડલમાં સીધા બારોબાર ગેટની ઓલી બાજુ. આપણે પછી આપણે જેતપુરના આડે જે બેઠા હોય નકર સીધા વાળા ડુંગરા ભેગા થઈ જવાના હોય. પછી મિત્રો પાછા મળી. तो गाइस यहाँ पे बारिश ही बारिश हो रही है. गोंडल में पण चालू થઈ ગયું છે બારિશનું. અને અમારે હે ને રોડે જો ભીના થઈ ગયા છે. એક બારિશનો રેડો અહીંયા નાખી દીધો છે એટલે ફૂલ બાલી હાલી ઓલા બારિશનો આપણે તો વરસાદ ફૂલ ચાલુ છે. અને આમાંથી અમે જ્યાં આવે ને રખડી કપડાની દુકાને ગયા હતા પણ હજી કપડાં જોઈશે ને કપડાં મળતા છે નહીં અહીંયા. એટલે અમારે હે ને હવે અમદાવાદ ધક્કો થાય કાને હવે સીધો પોરબંદર ધક્કો થાય. ગમે ના કંઈક ધક્કો તો ખાવો જોઈએ તો અહીંયા કપડાં માંડ મળશે. હજી જોડી મળી નથી, હજી ગોતી છે અમે ગોંડલમાં. એટલે આમાં શેરીઓમાં રખડી આમાં આડા અવરા જઈશું. ત્યાં જઈશું કાંઈ નક્કી છે નહીં. બમ્પ આવે છે, બમ્પે એવા નાખ્યા તો અહીંયા આવી શેરીઓ છે અમારે ગોંડલ. પછી મિત્રો આપણે આગળ પાછા મળી કંઈક બીજા જઈને. અમે હવે ને ચા પીવા ઊભા રહ્યા હતા ગોંડલે ચોકડી પાસે ઊભા છે. અને અમારા જો ભાઈ શર્ટ સુકાવે ધુવાળા નીકળે. કેવડા ધુવાળા નીકળે. ધુવાળા આમાં નીકળવા દઉં અત્યારે શર્ટમાં ધુવાળા નીકળે. ભાઈ ધુવાળા નીકળે શું બોલો? ધુવાળા અને આજે આખો દીમાં ફૂકાઈ જાય 10 મિનિટ ખાલી 10 જ મિનિટમાં. આ નવો ઉપયોગ કાઢ્યો હોય તમે. બાકી એક બાજુ સુકાઈ ગયું, એક બાજુ સુકાઈ ગયું હે. ગરમ થયું પણ સુકાઈ ગયું છે. વાહ, નવા ટાર્ગેટ કાઢે છે. આપણે તો સુકાઈ ગયા એમને પવનના. ચાલુ જ છે. આમાં ધુવાળા નીકળે. કોઈને કાંઈ શાકભાગ બાપવું તો બફાઈ જાય. ભાઈ બફાઈ જાય ને રોટલી શેકવી તો તમારે રોટલી શેકવી તો રોટલો બધું શેકાઈ જાય ને. એક કામ કરી તાવડી માંડી દો અહીંયા ઘા શેકાઈ જાય. હાલો પછી મિત્રો આગળ પાછા મળી. ચા બાઈથી પી લીધી है. હવે અમે અહીંથી ઘર બેઠા થવાના. जादू, यहाँ पे जादू हो रहा है. सब बच्चों को जादू देखने के लिए मिलेगा.
जादू यहाँ पे जादू दिख रहा है हमारे बच्चे में। अब आप मित्रों પછી પાછા મળી ગોંડલ મોકલીએ હે અત્યારે ધુમાડા કાઢવે હે તો શર્ટ આખો રાખજો. ના ના આપણે હવે હે ને ઘરે પહોંચી જાય ને એકલો શર્ટ રાખી પછી ના ઘરે જઈને હજી ગોઠવું જોઈએ ને. હાલો પછી મળી બાય. ઘર ને હાથે ઢીંગલો લેવો હે ઢીંગિયા એરિયો પાકો વરસાદ ચાલુ થઈ ગયો છે કે અમે ફૂલ એક ઊભી રાખી દીધી છે ભાઈ વરસાદ ની કેમ બાકા દીધી છે ફૂલ બાકા દીધી ફૂલ બાકા દીધી બોલે છે ફૂલ એક વરસાદ આવે ફૂલ કાંઈ એવું છે આયે કેવા પોકી ગયા ભૂખ લાગી ગઈ ભાઈ તો ફાકી છે આવું વધારે બોલી છે. મેસીની કિલો 100 કિલો લઈ આવવાનો 500 મેથીની 500 અમે 100 કિલો અમે ખાય પેલા તો 100 કિલો હોય છે. ફૂલ તો બહુ મોકો લાગે વરસાદ ગયા પછી નીકળ્યું હોય વરસાદ ચાલુ છે એમાં ડોંગરમાં અને કેવો આવે તો ગાઈસ અમે હવે છે ને કેરાડી સીધા ટેકતા હોય અને કેરાડી પહોંચી ગયા હોય એટલે અમે અહીંયા ભાદર જોવા ઉભા રહ્યા હતા કેરાડીની પાણી ધોમ આવવા માંડ્યું હોય. કાલે પાણી ઓછું હતું અહીંયા નાગબાપા બધું રહેતા હોય અહીંયા તો એ તો રહે જ. વિનયભાઈ જો વિરાટભાઈ પલ્લી ગયા છે આ બાજુ જોવો ક્યાં તમે મોઢું હતાડી ગયો હવે કઈ શરમ આવે છે કેમ તમને શરમ આવે છે ભાઈ બહુ શરમ આવે બહુ શરમ આવે છે છે. હા ભાઈને તો હવે શરમ આવવા માંડી છે ઠંડી લાગે છે ને એમ શરમ આવતી ગઈ છે જો ગાય જોઈએ હતી ભાદરનું પાણી જોવા આવ્યા હતા ઊભું રાખી દીધું હોય ભાદરનું પાણી જોવા કાંઈક તો હવે મને થઈ ગઈ છે ડ્રાઇવિંગ કરતો હતો ને એટલે બહુ કાંઈક થઈ ગયું કેમ ગોંડલથી અહીંયા સુધી થઈ ગયું હા બહુ ગાડી ઈકી હે બહુ ગાડી ઈકી આને ટાઈટ ચડી ગઈ ને કાંઈક ડ્રાઇવિંગમાં હું હતો પછી મિત્રો હવે ઘરે જઈને મળી પાછા એટલે બાય. પછી ગાઈસ અમે લોકો ઘરે પહોંચી ગયા હતા 6 વાગે 5-6 વાગે અને મારે તો કામ હતું ને એટલે હું વિડીયો બનાવી ન હોય. અમારા ચેનલમાં નવા લોકો આવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કરી લેજો. ડેઈલી બ્લોગ જોવા મળશે આ ચેનલમાં સ્ટાર. મિત્રો આપણે કાલની બધી રજી બાકી જ છે. આજ રવિવાર હતો રાજકોટ આખું ફરી લીધું ફૂલ ટ્રાવેલિંગ કર્યું પણ હજી અમને આમ થાકોડો હજી લાગતો નથી. તો જેમ આપણે કરતા ગયા એમ પ્લાનિંગ ઉપર હાલતા ગયા. અમારો કંઈ પ્લાન નહોતો અઠે અમે ગાડીની કીક મારી દીધા બાઈક નાની બસ ખબર પડી ક્યાં જાઉં ક્યાં ન જાઉં. પછી સવારમાં વરસાદ આવ્યો તો બધું કપડાઈ ગયું પ્લાન ત્યાં જવાનું હતું બધું પ્લાન કપડાઈ રાજકોટથી ઘર સુધી પલળતા આવ્યા. એક બાજુ પવન ને વાવાઝોડું બધું ભેગું થઈ ગયું. પછી આખો વિડીયોમાં આવી જાય. અમારી ચેનલમાં નવા લોકો આવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. બીજા લોકોને શેર પણ કરી દો તમને મજા આવે તો કાંઈ આપણે એવી જરૂર છે નહીં મજા આવે તો તમારે કરવાનું ને હવે કાંઈ પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા લોકો આવતા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દો. કમેન્ટમાં લખતા જાજો કે તમને આ લોગ એ રીતનો મસ્ત લાગે નથી લાગતો તમને ખબર પડે. બાય.